સંગઠન પર્વ 2024 અંતર્ગત મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હકાભાઈ ગોહિલની વરણી થતા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ હકાભાઈ ગોહિલને ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી અને શુભકામનાઓ પાઠવી હતી। તો આ વરણીને વધાવવા ફટાકડા ફોડી આતિશબાજી પણ કરવામાં આવી હતી। આજ રોજ મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હકાભાઈ ગોહિલની વરણી થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને આતિશબાજી કરવામાં આવી હતી। તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના રાજકીય આગેવાનોએ ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી હકાભાઈ ગોહિલને શુભકામનાઓ પાઠવી હતી। સંગઠન પર્વ 2024 અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હકાભાઈ ગોહિલની વરણી કરવામાં આવી હતી। સંગઠન પર્વ સમગ્ર રાજ્ય અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વને અનુસંધાને આજે ભાવનગર જિલ્લામાં મંડળ અને શહેરના પ્રમુખોની વરણી કરવામાં આવી છે। એમાં મહુવા ખાતે મહુવા ગ્રામ્યના શ્રી હકાભાઈ અબલભાઈ ગોહિલ અને મહુવા શહેરમાં શ્રી દીપકભાઈ જાની જે બંનેની નિમણૂક થઈ છે, જે પાર્ટીને ખૂબ યુવાન અને સક્રિય અને તરવરિયા બંને પ્રમુખો મળ્યા છે। બંને પ્રમુખો પાર્ટીની કામગીરી સાથે સાથે સરકારની તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એવી સૌ સાથે મળીને કામગીરી કરીશું એવી સૌ બંને પ્રમુખોને અભિનંદન મારા તરફથી। મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હકાભાઈ ગોહિલની વરણી થતા જ આ વરણીને વધાવવા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની મહુવાની ઓફિસ ખાતે ધારાસભ્યશ્રી સહિતના આગેવાનોએ હકાભાઈ ગોહિલને ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી આતિશબાજી પણ કરી હતી। મને જે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશની નેતાગીરીએ જે મને જે જવાબદારી સોંપી છે એમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને આપણા એમએલએ શ્રી શિવાભાઈ ગોહિલનો ખૂબ ખૂબ આભાર। અને પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે એમાં પાર્ટીનું કામ વ્યવસ્થિત રીતે કરીશ અને પાર્ટીએ જે જવાબદારી સોંપી છે એ પૂરી નિષ્ઠાથી હું નિભાવીશ અને તમામ કાર્યકર્તાઓને હું સાથે રાખીને ચાલીશ અને સરકારની જે યોજનાઓ આવશે એમાં સાથે રહીને કામ કરશું અમે।